નમસ્કાર મિત્રો, સુપ્રભાત। આજે હું આવી ગયો છું હાટકેશ્વર મંદિર। ત્યાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે અને સિદ્ધનાથ મહાદેવની સાથે શીતળા માતાજી પણ અહીંયા બિરાજમાન છે અને વર્ષમાં એક જ વાર કહેવાય છે કે તમામ ગૃહિણીઓ અહીં શીશ ઝુકાવવા માટે આવે છે। એ પાવન પવિત્ર શીતળા સાતમ કહેવામાં આવે છે ને એક્ઝેક્ટ આપ જોઈ શકો છો કે લીમડા જે લાલજી મંદિરનો ચોક છે ત્યાં જ એમની બાજુમાં એક્ઝેક્ટ આ ગલી આવેલી છે। ત્યાંથી સીધું હાટકેશ્વર મહાદેવનું મંદિર અને સિદ્ધનાથ મહાદેવના સાનિધ્ય જવાય છે। તો આપ સૌને હું પણ આજે દર્શન કરાવું લાવો મળ્યો છે, તો ચોક્કસથી આ વિડીયોને છેટ સુધી જોજો। અને એવી પણ આશા રાખીએ છીએ કે અહીંયા પણ આજે 15મી ઓગસ્ટનો પાવન પર્વ છે, તો અહીંયા પણ રાષ્ટ્રનું કંઈક ને કંઈક એવું વાતાવરણ જોવા મળે તો ખરેખર આ દિવસને સાર્થક કહેવામાં આવે। અને અહીંયા પણ ત્રિરંગા જોઈ જ શકો છો કે લગાવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો વર્ષમાં એક દિવસ માતા શીતળાને શીશ ઝુકાવવા માટે આવે છે। ને આમ કહે તો પણ ચાલે કે આપણા માટે આ નાનો એવો મેળો છે જે વર્ષો પહેલા રમકડા માટે અહીંયા લોકો ભેગા થતા। એ ખરેખર આ એક અદ્ભુત નજારો છે અને રમકડાનો જ મેળો કહેવાય છે। એટલે આ લોકો પણ અહીંયા બેસી ગયા છે। જે નાના હતા ને ત્યારે જે રમકડા લેવા માટે નીચે બેસી જતા ને એવો નજારો છે। હવે આપ જોઈ શકો છો કે આપણે તિરંગા આપને સૌ દેખાય છે, આ બાજુ દેખાય છે અને આ બાજુ પણ દેખાય છે, એટલે ત્રણ રંગમાં અહીંયા પણ રંગાઈ ગયા એવું 15મી ઓગસ્ટના દિવસે અનુભવાય છે। આ એ જ રસ્તો છે જે સીધો સિદ્ધનાથ મહાદેવ જાય છે અને અહીંયા તમને હાટકેશ્વર મંદિરના દર્શન પણ અચૂક કરાવવા માંગીશ છે કે આ દિવસે શ્રાવણ પવિત્ર માસ ચાલે છે અને અહીંયા પણ આ 5 સોમવારે મહાઆરતીનું આયોજન થાય છે। રાત્રે 12 વાગ્યાની પણ આરતી આપ અહીંયા કરવા માટે પધારો। ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે। એ પણ વર્ષો જૂનું ને ઐતિહાસિક મંદિર છે। મિની મેળો હાટકેશ્વરનો કહેવાય છે। બાળકો માટે રમકડાનું મનોરંજન કહેવાય છે। જ્યારે વર્ષો પછી પણ આજે આ દિવસને યાદ કરીએ છીએ। આપણે નાના હતા ત્યારે વિડીયો ગેમ માટે તરસતા ને ધાંધલિયા કરતા ધૂળમાં બેહીને। ભાઈ ઈ રમકડા, ઈ ખટારાના ટ્રક, ઈ લાકડાની ઓલી ચકેડી, ઈ પાણીમાં હાલતી હોડી વાટ મૂકીને ઓહો વર્ષો રમકડું વાપરો પણ તૂટે નહીં। ઓ મારા ભાઈ ઈ રમકડા હતા ભાઈ ભાઈ। પેલા અહીંથી આમ આગળનો રસ્તો બતાડી દઈએ। હાટકેશ્વર મંદિરનો ચોક છે। હાટકેશ્વર યુવક મંડળ દ્વારા ગણપતિ છે, નોરતા છે ને શ્રાવણ માસમાં 5 સોમવારની આરતી ભવ્યતા કરવામાં આવે છે। એ ચોક છે અને મંદિર પણ ખરેખર આજે ભક્તોથી ઉમટી પડ્યા છે ને અહીંથી જ એક્ઝેક્ટ જવાય છે આમનો રસ્તો જ્યાં શીતળા માતાજીનું મંદિર આવેલું છે। એક્ઝેક્ટ જોઈ શકો છો આ જ માર્ગે આગળ જવાય છે અને વર્ષમાં એક જ વાર અહીંયા લોકો શીશ નમાવવા માટે ગૃહિણીઓ જરૂરથી આવે છે અને ફૂલની પાકડી આ દિવસે ખરેખર સાતમના દિવસે અહીં મૂકવા માટે જો આપણે દર્શન કરવા આવતા હોય તો આપવી જ જોઈએ। આપણે એમ સમજીએ કે ક્યાંક રમવા બેઠા હોય ને 500 હાર્યા તો અહીં 100 રૂપિયા સાહેબ ભક્તિના માહોલમાં ન જાય તો અધૂરું કહેવાય। એટલે ખરેખર આ દિવસે આવો તો આ મંડપનો ખર્ચ કાઢવામાં આવે છે અને ઝીણી મોટી બીજી કોઈ ભક્તિમાં ખર્ચ કરવાનો હોય તો એ પેટા અહીંયા ભેગા કરવામાં આવે છે। આ દિવસે આપણે જે જઈ રહ્યા છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર ને મા શીતળાના મંદિર, ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં અને આજના દિવસે તો ખરા અર્થમાં કહેવાય જ છે કે નારીય શક્તિનું માન સન્માન સ્વાભિમાન ખરેખર હોવું જ જોઈએ અને આજના દિવસે તો ખાસ હોવું જોઈએ। તો અમારી સાથે હિતેશભાઈ જે કે પણ જોડાયેલા છે તેઓ પણ બે વસ્તુ આની કહેશે કે શું છે આની આધ્યાત્મિક વાત। નમસ્કાર મિત્રો, સાતમ આઠમનો
આ પર્વ વર્ષ 2025 અને એમાં પણ આજે 15મી ઓગસ્ટનો દેશની આઝાદીનો પણ પર્વ છે. માં શીતળા માતાજીના સાનિધ્યમાં દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા છે. સાથોસાથ ત્યાં નીચે અંદર ભોંયરામાં સિદ્ધનાથ મહાદેવનું પણ એક અતિ પૌરાણિક મંદિર આવેલ છે. અતિ પ્રાચીન આ મેળો અહીંયા થાય છે. વર્ષમાં 2 વખત માં શીતળાને કુલર અને નાળિયેરની પ્રસાદી ભક્તજનો ચડાવવા માટે આવે છે. ચૈત્રી સાતમના દિવસે અને એક જન્માષ્ટમીની સાતમના દિવસે શીતળા સાતમ જે આપણે તરીકે ઓળખીએ છીએ. અહીંયા ભક્તો પોતાની આસ્થા અને ભક્તિ લઈને આવતા હોય, દર્શન કરતા હોય અને પોતાના વિચારો રાખી અને માના દર્શન કરવા માટે આવતા હોય છે. જો અહીંયા આપણે દર્પણભાઈ આજે શીતળા માતાજીના દર્શન કરાવશે અને આ ભીડ જુઓ ભક્તોની જે આપ જોઈ રહ્યા છો. અહીંયા બધા પોતપોતાની રીતના પોતાની સેવાઓ આપતા જ હોય છે. સવારથી જ ભક્તોની લાંબી લાઈનો અહીં લાગે છે અને કહેવાય છે કે માં શીતળાનું વાહન ગધેડું છે ને આ દિવસે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં એક ગધેડું અહીંયા આંટો મારવા આવે છે. એવી પણ એક કથા આપણે સાંભળેલી છે, અનુભવ પણ કરેલી છે. એ આધ્યાત્મિક વર્ષા જૂની ઐતિહાસિક મંદિર છે જે આજે પણ લોકોની માનતા અહીં પૂર્ણ થાય છે. મિત્રો, જય શીતળા માતાજી, જય સિદ્ધનાથ માતાજી. આપ જોઈ રહ્યા છો આજે અત્યારે આપણે માં શીતળા માના નિજ મંદિરની અંદર બિરાજમાન છીએ. અહીંયા આપણે શીતળા માતાજીનું મંદિર છે. ત્યાં ભક્તો કુલર, પ્રસાદી, નાળિયેર પોતાની આસ્થા મુજબ સેવાઓ આપી રહ્યા છે. બીજું કે આ મંદિર અતિ પ્રાચીન મંદિર છે. તેમાં આપણે અલગ અલગ દેવી દેવતાઓના દર્શન કરી રહ્યા છે. જેમ કે નારાયણ ભગવાન, સૂર્યનારાયણ ભગવાન, રાંદલ માતાજી, દ્રૌપદીજી, 5 પાંડવ, રૂકમણી માધવરાયજી અને 108 મહાદેવ, અમારા હનુમાનજી મહારાજ અને નીચે અમારા જાગતા એવા સિદ્ધનાથ દાદા, જે આપણે થોડી વારમાં દર્પણભાઈ એમના દર્શન કરવા માટે આપણે લઈ જશે. તો આજના દિવસે ખૂબ જ બહોળી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. અને પોતે સાતમ આઠમમાં આજે ખાસ તો બહેનોને કંઈ રાંધવાનું હોય નહીં, તેથી ફ્રી પણ હોય. અને આ વખતે વરસાદનો માહોલ પણ ખૂબ જ સારો એવો છે અને ભક્તોનો પણ માહોલ વરસાદની જેમ ઉમટી રહ્યો છે. જય શીતળામાં. અહીંયા તમામ ગૃહિણીઓ શ્રીફળ વધારી પોતાની આકાંક્ષાઓ પૂર્ણ કરે છે, એમની માનતાઓ પણ પૂર્ણ થાય છે તેવી પણ કહાની સાંભળી છે આપણે. અને માં બાકી બધી વગડાના વા. સાહેબ, એમ કહેવાય છે કે માની મમતા અને પિતાનો શ્રમ, આનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ હોય છે. પૂરી આખી જિંદગી રસોડામાં વિતાવી દે છે માં હોઈ શકે છે. સાહેબ, આ દુનિયામાં તમારા ઘરમાં જો શાંતિ રહેતી હોય હંમેશા માટે, તો યાદ રાખજો કોઈના કોઈ સ્ત્રી પાત્ર સહન કરે છે, બાકી શક્ય નથી. આ એ જ શીતળા માતાનો વાન ગધેડો છે અને એની સ્તુતિ છે માં જગદંબાની, પાર્વતીજીની, અરે શીતળા માતાની. એનો મંત્ર છે રાસભો ગર્ભદાસ ચૈવ ખરો વૈશાખ નંદનમ શીતલે વાનશ્ચૈવ દુર્વા તુકેન્દનમ. શીતળા માતા કી જય. આજે જોગાનો જોગ આપણો રાષ્ટ્રીય પર્વ
સ્વાતંત્ર્ય દિવસનો 79નું વર્ષ આજે આપણે ઉજવી રહ્યા છીએ. સાથે સાથે શીતળા સાતમ પણ છે. ગઈકાલે જે બહેનોએ રાંધણ ઉજવ્યું હોય અને થેપલા ને પૂરી ને જે બનાવ્યું હોય એ ટાઢું આજે શીતળા સાતમને દિવસે શીતળા સાતમને ધરવા માટે આવે છે અને બધાની શાંતિ, સુખ અને સંપત્તિમાં વધારો થાય એ માટે પ્રાર્થના કરે છે. શીતળા માતા એ જે છે એ આપણા શરીરમાં જે કોઈ ગરમી નીકળી હોય, કોઈને ઓરી અછબડા નીકળ્યા હોય તો શીતળા માતા પાસે નમાવા માટે આવે છે. શીતળા માતા એ શાંતિનું પ્રતીક છે. માતાજીનું પ્રતીક જે છે એ શીતળા માતાને આપણે પ્રાર્થના કરવાથી આપણા શરીરમાં શાંતિ મળે છે. અને શીતળા સાતમને દિવસે ખાસ મહત્વ એટલા માટેનું છે કે એક જ વર્ષમાં એક જ શીતળા સાતમ આવે છે અને એના માટે કરીને માંગરોળમાં એક જ મંદિર છે જે પૌરાણિક મંદિર છે, જેથી કરીને માંગરોળની ધર્મપ્રેમી જનતા, સનાતન હિન્દુ ધર્મ આજે બહોળી સંખ્યામાં માતાજીના દર્શનાર્થે આવેલ છે. જય માતાજી. શીતળા સાતમનો પર્વ એટલે કે ગૃહિણીઓને રસોડામાંથી આજને દિવસે રજા દેવામાં આવે છે. દિવસ છે માં શીતળાનું વાર્તા કરવી એ જ આ દિવસનું સાર્થક કરે છે. અને માના હાથના થેપલા, એ બટેકાનું શાક, એ મોઠ, એ ચણા, એનું ઠંડુ ખાવાનો આનંદ પણ કંઈક અનેરો જ હોય છે. માના હાથમાં જે મીઠાશ છે એ દુનિયાના કોઈ ખૂણે નથી મળતી સાહેબ. રસોડું સાચવતા સાચવતા માં ક્યારે ગલઢી થઈ જાય એનો અંદાજ નથી લાગતો. વ્યવહારોને સાચવવા, બાળકોને ઉછેરવા, અને છતાં પણ જો ક્યાંય ઘરની અંદર કંકાસને સહન કરવો તો એ નારીય શક્તિને વંદન છે ને એ જ કરી શકે છે, બાકી શક્ય નથી. અને જે ઘરમાં નારીય શક્તિનું અપમાન થશે ને અશાંતિ સર્જાશે એ વાતમાં કોઈ શંકા નથી સાહેબ. એટલે જ કીધું છે, દર દર ભટકતી રહી પર દર નહીં મિલા, उन माँ के 4 बेटे हैं पर रहने को घर नहीं मिला. क्या बात करें उन औलादों की जो बड़े बड़े शीशों के महलों में रहते हैं लेकिन माँ को रखने के लिए उसके पास जगह नहीं है. ત્યારે સાહેબ વૃદ્ધાશ્રમમાં જવાની નોબત પડે છે. આ મા બાપને રાખવા માટે તો જમીનોના સોદા પણ થઈ જાય છે સાહેબ, કે 5 વીઘા જમીન તમને આપું છું, મારાથી આ સેવા નથી થતી, તમે કરો સાહેબ. મા બાપ તો વેપારની જેમ વેચાય છે અહીંયા. પછી દુખી ન થાય તો. અને આ દિવસે અમે ભરતભાઈ શુક્લને પણ યાદ કરીએ છીએ. જ્યારે શીતળાતનો ડંકો વાગે એટલે સમજ્યું કે ભરતભાઈ મંદિરમાં પ્રવેશી ગયા. ને એમનો જ સુપુત્ર એટલે ધ્વનિત શુક્લ દુનિયાના કોઈ પણ ખૂણે હોય, સાતમને દિવસે માં શીતળાની સેવા કરવા માટે અચૂક પધારે છે.